મહાદેવ હર બધા મિત્રોને સ્વાગત છે આપણું આજના નવા મિની વ્લોગમાં. અને સવારના પોરમાં ઉઠીને આપણે એવડો મોટો કપ આખો ચાનો ભરીને ચા પીવા માંડ્યા, કેમ કે સવારના પોરમાં ચા તો પીવી જ પડે ને. પછી તો આપણે ચા પી લીધો અને નીકળી ગયા રેલવે સ્ટેશને જવા માટે, કારણ કે આજ તો આપણે પોરબંદર જવાનું હતું. અને પછી તો અહીંયા રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા ને ટિકિટ વિકેટ લઈ લીધી ને ટ્રેને આવી ગઈ છે આપણી. અને ત્યાંથી આપણે અહીંયા ટ્રેનમાં બેસી ગયા, અહીંયા આપણી ટ્રેને આવી ગઈ હતી એટલે. અને અહીંયા ટ્રેનમાં સીટ ઉપર તો આપણા ભાઈબંધનો મોબાઈલ એમને પડ્યો હતો. અને ત્યાં તો ટ્રેને આપણી ઉપડી ગઈ, નીકળી ગયા પોરબંદર જવા માટે. मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, 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 इलाही मेरा जी आए आए इलाही मेरा जी आए आए. અને પછી તો અહીંયા આપણે ટ્રેને પોરબંદર રેલવે સ્ટેશને પહોંચાડી દીધા અને ટ્રેનમાંથી ઉતરી ગયા. અને અહીંયા બધા ભાઈબંધો રિક્ષામાં બેસીને નીકળી ગયા કોલેજ તરફ જવા માટે, કારણ કે કોલેજે તો જવું જ પડે ને, એવા હાટું તો પોરબંદર આવ્યા. ત્યાં તો અહીંયા મેઇન ગેટે પહોંચી ગયા અને અહીંયા બોર્ડ માર્યો હતો કોલેજનો. અને અહીંયા અંદર આવીને જોયું તા તો કેટલા દી પછી આવ્યા, તોય હજી કામ નહોતું ખોટ્યું, ખાધા ખોદ્યા હતા અને કામ તો ચાલુ જ હતું હજી. ને કોલેજ આવીને જોઈ તા તો અહીંયા તો સ્પોર્ટ વીક હતું, કોઈ ને એટલે ભણવાનું તો હોય જ નહીં, રમવાનું જ હોય, એટલે ડાયરેક્ટ ગ્રાઉન્ડે આવી ગયા ને ક્રિકેટ રમવા માંડ્યા. ક્રિકેટ રમીને તો થાકી ગયા હતા, એટલે અહીંયા નાસ્તો કરવા આવી ગયા ને દુકાન આવીને બે ભાઈબંધો નાસ્તો કરી લીધો આપણે. નાસ્તો કરીને એનર્જી આવી ગઈ હતી એટલે પાછા નીકળી ગયા ડિપાર્ટમેન્ટ ઓફ મિકેનિકલ સાઈડ. અને અહીંયા ડિપાર્ટમેન્ટની અંદર આવીને જોઈતા અહીંયા બધા ફૂલ રેકેટ રમતા હતા. બોલો, કોઈ ભણવા ગયું જ નહોતું, સ્પોર્ટ વીક હતું એટલે. અને અહીંયા ક્લાસરૂમમાં આવીને જોયું તોય કોઈ નંબરે, બોલો, આખો ક્લાસ ખાલી હો. અને પછી ત્યાં તો બપોર પડી ગઈ હતી, રમીને બહુ થાક્યા હતા એટલે આવી ગયા જમવા માટે. અને પછી તો જમી લીધું ને ફૂલ જમાઈ ગયું હતું, એટલે પછી તો અહીંયા લીંબુ સોડા પીવા આવી ગયા, કેમ કે સોડા તો પીવી જ પડે ને પછી. અને ત્યાંથી નીકળી ગયા આમ હોસ્ટેલ તરફ જવા માટે, ને આપણા રૂમે વયા ગયા, થોડીક વાર હોઈ ગયા. ત્યાં તો પાછી ભૂખ લાગી હતી એટલે ઘૂઘરા ખાવા આવી ગયા. ઘૂઘરા ખાઈને પાછા અહીંયા આપણા રૂમમાં પહોંચી ગયા. ને ત્યાં તો એકેય ભાઈબંધ નહોતો, બોલો, બે એના ઘરે વયા ગયા હતા. રૂમમાં એકેય ભાઈબંધ નહોતો, પણ અહીંયા જોયું ત્યાં તો અહીંયા તો બૂટની ચંપલની ને હાવ લાઈનો લાગી હતી, બોલો. ત્યાં તો અહીંયા આપણો એક ભાઈબંધ મળી ગયો, નહીં તો કેમેરાને જોઈને હરમાતો હતો, બોલો, આડા હાથ રાખી દીધા. અને ત્યાં તો એની જ આગળ હતો આ ઇન્ડિયાનો ટોપ મોડેલ સેમસંગ ગેલેક્સી S27 અલ્ટ્રા, બોલો, કોઈને જોતો હોય તો કહી જ દેજો, એક નંબર. મળીએ આપણે નવા મિની વ્લોગમાં. વ્લોગ ગમ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મહાદેવ હર.